નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે એ આપણે અંગ્રેજી વિષયના એ ધોરણ 11 અને 12ના જે વિડિયો લેક્ચરની અંદર વાત કરતા હતા, તો એની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન જોયું. એમના પછી એ રિસ્પોન્ડ ધ ફંક્શન નામનો એક નવો મુદ્દો છે એ આવે છે. તો એની અંદર આપણે જે અગાઉ ચારેક લેક્ચરની અંદર એ અલગ અલગ 7 જેટલા એ લેંગ્વેજ ફંક્શન વિશેથી એ માહિતી પ્રાપ્ત કરી. હવે આજનું આપણું એ નવું એ ફંક્શન છે એ ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ. એ પહેલા એ થોડીક સૂચના એ આપણે શરૂ ટેસ્ટના સંદર્ભમાં તમને આપી દઈએ. તો આજે જે આપણે એ ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શનની ટેસ્ટ છે એની અંદર એ તમને વાક્ય આપવામાં આવ્યું હશે અને એ વાક્યનો તમને વિકલ્પ પણ આપવામાં આવ્યો હશે. તો એ વિકલ્પના જવાબ કઈ રીતે લખવાના છે, બરાબર ને, એ આપણે એ પહેલા જોઈએ. દાખલા તરીકે આપણને આમ તો આપણે અશી શરૂ કરીએ. સૌથી પહેલા ટેક્સ્ટ લખવા માટેનું એ થોડું જોઈએ. કૌંસમાં તમને બે આપેલા છે ઓપ્શન. એક છે મેકિંગ સપોઝિશન અને બીજું છે એડવાઇસ, ઓફરિંગ એડવાઇસ, ઓફરિંગ એડવાઇસ. હવે નીચે તમને છે એ બે વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે યુ શુડ જોઈન નેવી અને બીજો આપણી પાસે ઓપ્શન છે રાજ પ્લેઝ એસ ઇફ હી વેર MS ધોની. હવે બંને ઓપ્શન આપેલા છે. એનો આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે પહેલા ઓપ્શનની અંદર આપણને શુડ આપેલું છે. શુડ છે એ એડવાઇસ માટે છે એ વાપરવામાં આવે છે અને બીજામાં એઝ ઇફ છે એ મેકિંગ સપોઝિશન માટે. તો પરીક્ષામાં આપણને પૂછાય છે આ રીતે. ઉપર તમને સૂચના આપી છે કે ભાઈ તમે આઈડેન્ટિફાઈ કરો કે કયું લેંગ્વેજ ફંક્શન છે. પણ હવે જ્યારે આપણે એને લખવાનો સંદર્ભ શરૂ થાય છે ત્યારે કઈ રીતે, તો કે આપણું ક્વેશ્ચન પેપર છે કે જેની અંદર તમે પહેલી બાબત પૂરું નામ લખેલું છે, બરાબર છે, વ્યવસ્થિત રીતે. અને બીજું કે તમે જે ટેસ્ટ મોકલો છો એ ચોખ્ખો ફોટો પાડીને મોકલો. ઘણી વખત તમારા ફોટા રેળાઈ ગયેલા આવે છે અને એના કારણે છે એ ટેસ્ટ જોવામાં થોડીક અગવડતા પડે છે. એટલા માટે ક્લિયરિટી છે અને ફોટો જે કહે છે એની ક્લિયરિટી છે એ થોડીક વધુ સ્પષ્ટ આવે એવો પ્રયત્ન છે એ આપણે કરવાનો રહેશે. હવે આપણે એનો જવાબ કઈ રીતે લખવા, તો એક કરીને આપણે વાક્ય લખીશું યુ શુડ જોઈન નેવી. યુ શુડ જોઈન નેવી, શુડ વાળો છે તો એનો આપણે આન્સર લખીશું કે ભાઈ ઓફરિંગ એડવાઇસ. આવું લખેલું હશે તો તમને છે એનો 1 માર્ક છે એ મળવા પાત્ર છે. પણ માની લો કે તમે એમ લખવાના બદલે આમ લખ્યું એક કરીને એનો જવાબ છે એ સીધો જ લખી નાખ્યો ઓફરિંગ એડવાઇસ. તો આજે છે એ તમારો જવાબ સાચો છે, પણ પરીક્ષામાં લખવાની દ્રષ્ટિએ છે એ આ વાક્ય છે પ્રશ્ન ખોટો પડશે. એટલે આપણે વાક્ય લખીશું અને વાક્ય લખ્યા પછી એનું કયું લેંગ્વેજ ફંક્શન છે. જો કે અગાઉ આપણે એક ટેસ્ટ આપેલી છે એટલે કોઈ તકલીફ નહીં થાય. બીજું છે આપણી પાસે રાજ પ્લેઝ એસ ઇફ હી વેર MS ધોની. આનો જવાબ આપણને આમે મળી ગયો છે કે ભાઈ આ મેકિંગ સપોઝિશન વાળો. તો અહીંયા લખીશું મેકિંગ સપોઝિશન. આ રીતે લખેલું છે તો આપણને પૂરા માર્ક છે એ મળવા પાત્ર છે. એટલે આ બાબતનું ખાસ એ આપણે ધ્યાન રાખીશું કે સીધા જવાબ લખવાને બદલે એ યોગ્ય રીતે છે એ આપણે જવાબ આપણા લખેલા હોય. હવે વાત કરીએ આપણે ઓફરિંગ સજેશન અથવા તો એડવાઇસના સંદર્ભમાં. તો ઓફરિંગ એડવાઇસ અથવા તો સજેશન એ ક્યારે વપરાય છે, તો કે એનો જે હેતુ છે
જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિને સલાહ કે સૂચન આપવા માંગતી હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શન વપરાય છે. હવે કોઈ એક વ્યક્તિ છે અન્ય કોઈ વ્યક્તિને જ્યારે કોઈ સલાહ કરતી હોય, કોઈ સૂચન આપતી હોય, કોઈ અભિપ્રાય વ્યક્ત કરતી હોય ત્યારે એ આ પ્રકારના લેંગ્વેજ ફંક્શન છે એ વાપરવામાં આવે છે. દાખલા તરીકે તમે ડોક્ટર પાસે દવા લેવા માટે ગયા એટલે તમને કહેશે કે ભાઈ તીખું તળેલું ન ખાવું જોઈએ, તો એક એડવાઇસ છે. તમે કોઈ તમારા શિક્ષકને પૂછો છો કે ભાઈ 10મા ધોરણ પછી મારે આર્ટ્સ કરવું, કોમર્સ કરવું કે સાયન્સ કરવું, ત્યારે તમને કહેશે કે ભાઈ આર્ટ્સ અથવા કોમર્સ કે સાયન્સ ત્રણમાંથી એક વિકલ્પ, તો એ સમયે તમને સલાહ આપી છે એવું એ સ્પષ્ટ થાય છે. તો આવી જ્યારે કોઈ વાત હોય, સલાહ કે સૂચન આપવાની અથવા દેવાની, ત્યારે છે એ ઓફરિંગ સજેશન અથવા એડવાઇઝર એને ઓળખવામાં આવે. હવે એના માટેના લેંગ્વેજ એલિમેન્ટ્સ છે ક્યાં ક્યાં છે? અગાઉ આપણે વાત કરેલી કે ભાઈ જ્યારે આ પ્રકારના ફંક્શન આવે છે ત્યારે આપણું પહેલું કાર્ય એ રહેલું છે કે આપણને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે એના લેંગ્વેજ એલિમેન્ટ છે એ ક્યાં ક્યાં છે, કયા લેંગ્વેજ એલિમેન્ટ છે એ વાપરી શકાશે. તો સૌથી અગત્યની વાત છે કે એના માટેના લેંગ્વેજ એલિમેન્ટની અંદર છે એ આપણે પહેલું છે એ શુડ, બીજા નંબરે છે એ ought to અને ત્રીજા નંબરે છે એ had better. હવે should, ought to અને had better નો ઉપયોગ કરી અને આપણે એડવાઇસ વાળું અથવા તો સજેશન વાળું વાક્ય છે એને વ્યવસ્થિત રીતે છે એ બનાવી શકીએ છીએ. એમાં એ આપણે સીધા ઉદાહરણ જો લઈએ તો એ એક્ઝામ્પલ છે એ જોઈએ. પહેલું તો કે Raj should go by bus in the rainy season. અહીંયા આપણે જોઈએ કે ભાઈ રાજ છે એમની should go by bus in the rainy season. આ વરસાદી માહોલ છે એમની અંદર should go જવું જોઈએ by bus બસ દ્વારા. એની પાસે કોઈ અન્ય વિકલ્પ છે પણ એના બદલે જો બસ દ્વારા જાય મુસાફરી તો એ વધારે છે એ સલામત છે એ રહેશે. બરાબર, તો એના સંદર્ભમાં આપણે છે એ should નો ઉપયોગ પ્રયોજન અહીંયા કર્યો. ત્યાર પછી બીજા નંબરે છે Amish had better to take arts. અમીશ જે છે એ had better to take arts. હવે આની સિવાય કંઈક બીજું લીધેલું છે એના બદલે એને છે એ આર્ટ્સ લેવાની જરૂર છે એ હતી. હવે આ વાત થઈ આપણે આઈડેન્ટિફાય ફંક્શન છે એમના માટે. એમાં should આપેલું છે તો આપણે સિલેક્ટ કરી નાખ્યું, had better આપેલું છે તો આપણે સિલેક્ટ કરી નાખ્યું કે ભાઈ આવું કંઈક એ આવી શકે. પણ જ્યારે આ એ ચાર વિકલ્પો છે એ પૈકી એક વિકલ્પ પસંદ કરવાની આવે ત્યારે એ આપણી પાસે છે એ ચાર વિકલ્પોમાં કદાચ એ ઘણી વખત આપણને તકલીફ પડે, એટલા માટે ખાસ સૌથી પહેલા કંઠસ્થ કરી લેવું જોઈએ should, ought to અને had better. આ જે લેંગ્વેજ એલિમેન્ટ છે એમને એ કંઠસ્થ કરી રાખવા, કારણ કે કોઈ એક મુદ્દાની અંદર નહીં, બે મુદ્દાની અંદર નહીં પણ ત્રણ મુદ્દા જે છે અલગ અલગ અને કુલ 12 માર્ક જેટલું જે કઈ છે એમની અંદર છે એ આ પ્રશ્ન પૂછાતો હોય
ત્યારે આપણે એમના લેંગ્વેજ એલિમેન્ટ છે કડકડાટ તૈયાર કરવા રહે છે. હવે એમના આપણે વિસ્તૃત એ એક્ઝામ્પલ એ 2 કે 3 છે એ જોઈએ છે. તો એના ઉપર આપણે છે એ ધ્યાન. તો મિત્રો આપણી પાસે 3 જેટલા એ ઉદાહરણ છે એમનું એ આપણે સોલ્યુશન છે એ જો મેળવીએ તો એ આપણી પાસે પહેલું ઉદાહરણ જે છે એ છે પેશન્ટ આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ સર. મને દર્દી છે એ ડોક્ટર પાસે જઈ અને કહે છે કે આઈ એમ સફરિંગ એટલે પીડાવ, ફ્રોમ કોલ્ડ એટલે ઠંડી અથવા તો ટાઢથી પીડાવ છું. એટલે ડોક્ટરે કીધું ઓફરિંગ એડવાઇસ જો બરાબર ને સલાહ આપે છે શું તો કે ડ્રિંક 3-4 કપ્સ ઓફ ટી ડેલી. દરરોજની 3-4 કપ ટી ચા છે એ ડ્રિંક પીવી જોઈએ, પીવાની કહે છે. ઓપ્શન બી છે યોર ઇમ્યુન સિસ્ટમ ઇઝ સો વીક ધેટ યુ કેન ગેટ કોલ્ડ. અને ઇમ્યુન સિસ્ટમ જે રોગ પ્રતિકારક ક્ષમતા અથવા તો શરીરની એ જે આખું તંત્ર છે એ સો વીક એટલું બધું છે એ ખરાબ છે યુ કેન ગેટ કોલ્ડ. તમને છે એ ટાઢ લાગે છે. અહીંયા સો ધેટ વાળું છે એ આપણને અહીંયા દેખાય છે. એક એ પ્રકારની વાક્ય રચના પણ છે. ધ એટમોસ્ફિયર ઇઝ સચ ડિસ્ટર્બ. વાતાવરણ છે એટલું બધું ડિસ્ટર્બ ખરાબ છે. અહીંયા જો આ સો ધેટ વાળી વાક્ય રચના છે એ પણ આપણું એક લેંગ્વેજ ફંક્શન છે. સચ ધેટ વાળું છે એ પણ એની અંદર આવી જશે. મેની પીપલ ગોટ કોલ્ડ. વાતાવરણ જ એવું છે કે ઘણા બધા લોકોને છે એ ઠંડી છે એ લાગે છે. પણ આપણે અહીંયા એડવાઇસ વાળું છે ને એડવાઇસ વાળું યાદ રાખવા માટે આપણને 3 એ એમના એ લેંગ્વેજ એલિમેન્ટ છે એ આપેલા છે. 3 લેંગ્વેજ એલિમેન્ટ્સ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો 3 લેંગ્વેજ એલિમેન્ટમાં પહેલું શું છે તો કે કાં તો એ શુડ વાળી વાક્ય રચના હશે, કાં તો એ ought to વાળી વાક્ય રચના હશે. અને જો શુડ કે ought to વાળી વાક્ય રચના નહીં હોય તો એ છે એ had better વાળી વાક્ય રચના હશે. આ 3 સિવાય કોઈ પણ લેંગ્વેજ એલિમેન્ટ આપવામાં આવે તો એને આપણે છે એ ઓફરિંગ એડવાઇસ સજેશન ની અંદર સમાવેશ કરીશું નહીં. તો ડ્રિંક 3-4 કપ્સ ઓફ ટી ડેલી એ પણ નહીં આવી શકે, એટલે કે આ પણ ખોટો વિકલ્પ છે. સો ધેટ વાળી વાક્ય રચનાનો સમાવેશ છે એ લેંગ્વેજ ફંક્શનમાં થાય છે પણ સજેશનમાં થતો નથી, એટલે બી ઓપ્શન પણ ખોટો છે. અને સી ઓપ્શન સચ ધેટ વાળી વાક્ય રચના છે એ પણ અહીંયા આવતી નથી. તો એકમાત્ર વિકલ્પ વધ્યો યુ શુડ નોટ ડ્રિંક કોલ્ડ વોટર. તમારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. તમારે ઠંડુ પાણી પીવું જોઈએ નહીં. આની અંદર આપણી જે રિક્વાયરમેન્ટ જરૂર છે કે શુડ ought to કે હેડ બેટર માંથી કંઈ એક આવવું જોઈએ, એ પૈકીનું શુડ છે અહીંયા આપણને આપેલું છે. તો એટલા માટે આપણો સાચો ઓપ્શન છે એ ડી થશે. આને લખવાનું કઈ રીતે છે એ આપણને ખબર છે કે જ્યારે પરીક્ષાની અંદર આ રીતે પૂછાય છે ત્યારે પેશન્ટ વાળું છે એ વાક્ય પણ આ પણ લખશું આપણે કે પેશન્ટ સેડ આઈ એમ સફરિંગ ફ્રોમ કોલ્ડ સર. અમે એના પછી ડોક્ટર વાળું વાક્ય કરી અને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. તો અહીંયા જે આપણને ખાલી જગ્યા આપેલી છે ત્યાં આપણે એ આપણો જવાબ લખવાનો રહે છે. એ જવાબ આવશે યુ શુડ નોટ ડ્રિંક કોલ્ડ વોટર. એટલે આપણો જવાબ છે માન્ય થશે અને એનો 1 માર્ક છે આપણને મળશે. બીજો પ્રશ્ન છે સંજના સે આઈ વોન્ટ ટુ વોચ ટીવી શો. સંજનાએ કહ્યું આઈ વોન્ટ ટુ ટીવી શો. હું ટીવી શો જોવા માંગુ છું, ઈચ્છું છું. મને છે ટીવી શો જોવાની ઈચ્છા થઈ છે. મધર સે મધરે કહ્યું. હવે સજેશન વાળું વાક્ય રચના આપણે જોવાની છે. ફરી વખત યાદ રાખીશું શુડ ought to had better સિવાયનો કોઈ ઓપ્શન માન્ય રહેશે નહીં. પહેલું છે યોર એક્ઝામ ઇઝ સો નિયર ધેટ યુ કેન નોટ વોચ ટીવી. રીઝન આપ્યું અહીંયા છે એ આપણને કારણ આપ્યું કે ભાઈ શા માટે છે તારે ટીવી ન જોવી જોઈએ. તો કે યોર એક્ઝામ તારી એક્ઝામ પરીક્ષા છે ઇઝ સો નિયર ધેટ એકદમ નજીક છે કે યુ કેન નોટ વોચ ટીવી. તું ટીવી નહીં જોઈ.
અહીંયા ટીવી જોવાની ના પાડવા માટેનું કારણ યોગ્ય છે કે ભાઈ પરીક્ષા નજીક છે એટલા માટે છે તારે ટીવી જોવી જોઈએ નહીં, પણ આપણે એનો જવાબ શેમાં આપવાનો છે તો કે આપણે આપણો જવાબ છે એ એડવાઇસ સલાહ અંતર્ગત આપવાનો છે, એટલે ઈ યોગ્ય જવાબ નથી ભાઈ, એ કારણ યોગ્ય છે પરીક્ષા છે એટલા માટે. બીજો ઓપ્શન છે ડોન્ટ વોચ ટીવી કન્ટિન્યુઅસલી. હવે અહીંયા સતત ટીવી જોવાની, કન્ટિન્યુઅસલી એટલે સતત, ડોન્ટ વોચ ટીવી કન્ટિન્યુઅસલી, સતત ટીવી જોવી નહીં. હવે અહીંયા આ વાક્ય છે એ બરાબર છે જવાબની દ્રષ્ટિએ, પણ આ વાક્ય છે એ આજ્ઞાર્થ છે. કેવું છે? અહીંયા આપણે આજ્ઞાર્થને વાક્યની શરૂઆત જો ડોન્ટ જેવા કોઈ ક્રિયાપદથી થાય અથવા તો કોઈ પણ ક્રિયાપદથી થાય તો યાદ રાખો, ઘણી વખત આપણને લાગે કે આપણને એક સલાહ જ છે ભાઈ સતત ટીવી ન જોવી જોઈએ, સલાહ કરી, પણ એ આજ્ઞાર્થ વાક્ય છે. કેવું છે? જ્યારે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થતી હોય ત્યારે એ છે એ આજ્ઞાર્થ વાક્ય છે એ ગણવામાં આવે છે, એટલા માટે બીજો ઓપ્શન પણ એ યોગ્ય નથી. ત્રીજો ઓપ્શન છે યુ ought to finish your homework. તારે તારું હોમવર્ક ગ્રુપ કાર્ય પૂરું કરી નાખવું જોઈએ. બરાબર? તો અહીંયા આપણને ought to આપેલું છે, ટીવી શા માટે જોવાની ના પાડે છે તો ought to finish your homework, એટલે આપણો જવાબ થયો you ought to finish your homework. ચોથો ઓપ્શન આપણે એમનો જોઈ નાખીએ, I will not allow you to watch TV. હું તને ટીવી જોવાની પરવાનગી આપીશ નહીં, તને છે એની પરવાનગી મળતી નથી. ત્યાર પછી છે એ ત્રીજો, કનુ સે I can't see properly. કનુએ કહ્યું કે I can't see properly, મને યોગ્ય રીતે દેખાતું નથી, જોઈ શકતો નથી. હું મને યોગ્ય રીતે દેખાતું જોઈ શકતો નથી. મનુ સે એડવાઇસ એ સલાહ આપે છે, કઈ રીતે તો કે there might be problem in your vision. દેખાતું નથી એટલે બોલો સામેનો જવાબ બરાબર છે, it might be problem in your vision. તારી દ્રષ્ટિ જે કઈ છે, આંખો છે એમાં કોઈ વાંધો હોવો જોઈએ. might be might છે એ સંભાવના વ્યક્ત કરે છે. બીજું છે you must be over 40. તું કદાચ 40 વર્ષનો થઈ ગયો હોય, 40 વર્ષ પછી દેખાવાનું થોડું ધીમું થાય, એટલે કે તારી ઉંમર must be over 40, 40 થી વધુ છે હોવી જોઈએ. ત્રીજો છે કન્સલ્ટ. તો અહીંયા પણ ક્રિયાપદ આવ્યું, આ પણ ક્રિયાપદ છે. મોર બેસ્ટ ઓપ્થેલ્મિસ્ટ, તારે જે આંખના નિષ્ણાંત છે એની મદદ લેવી જોઈએ, કન્સલ્ટ એની સલાહ લેવી જોઈએ. પણ અહીંયા કન્સલ્ટ વાક્યની શરૂઆતમાં આ વાક્ય કેવું છે? આજ્ઞા, એટલે આ પણ આવી શકે નહીં. તો છેલ્લો ઓપ્શન આપણી પાસે વધ્યો છે you ought to an eye specialist without any delay. you ought to મુલાકાત લેવી જોઈએ, you ought to meet, મળવાની જરૂર છે આઈ સ્પેશિયાલિસ્ટ, આંખના નિષ્ણાંતનું, વિધાઉટ એની ડીલે, કોઈ પણ પ્રકારની રાહ મોડું કર્યા વગર એ તારે આંખના નિષ્ણાંત ડોક્ટર છે એમની એ સલાહ લેવાની જરૂર છે. તો આપણે જોયું કે અહીંયા ઓપ્શન ડી ચોથો ઓપ્શન છે એ સાચો છે, અને આખો આપણે અહીંયા લખીશું બરાબર, ત્યારે આપણને છે એ પૂરા માર્ક છે એ મળવા પાત્ર છે. તો આજના એ વર્ગની અંદર આપણે છે ઓફરિંગ એડવાઇસ સજેશન વાળું છે, એમાં શુડ ઓટ ટુ હેડ બેટર વાળું વાક્ય છે એ આપણે એ સજેશન તરીકે છે એ પસંદ કરવાનું રહેશે. ત્યાર પછીનો એ આગળનો વિડિયો લેક્ચર એ પછીના સમયે આપણે છે એ જોઈશું.